સાથે હોય. અને આ જે ઘટના છે ને એ આપણને આમ નાની લાગે પણ આખા વર્ષ માટે નાની નથી. એનું જે પરિણામ છે ને ખૂબ મોટું હોય. એટલા માટે કે આમ હિરવાણી ગામનો કયો મતલબ થતો હશે મને ખબર નથી મહારાજ, પણ હું જો બે શબ્દોને છૂટા પાડું તો હિરવાણી ગામના બે શબ્દો છે, એક છે હીર અને એક છે વાણી. અલગ પાડીએ તો એનો અલગ શબ્દ જે હશે એ ખબર નથી, પણ હીર એટલે આપણને બધાને ખબર છે કે આપણી અંદર જે રહેલી શક્તિ છે એ, અને વાણી એટલે અભિવ્યક્તિ, કે આપણી શક્તિને આપણે અભિવ્યક્ત કરી શકીએ એ. એટલે હું જ્યારથી સમજણો થયો અને જ્યારથી મેં આ ગામને જોયું છે ત્યારથી મેં જે શબ્દો છૂટા પાડ્યા એ પ્રમાણે એક્ઝેક્ટ એક્શનમાં આવ્યું છે. જે પ્રમાણે હમણાં સાહેબે કીધું કે એ સમૂહ લગ્નની વાત હોય અને આગલા દિવસે સાંજે ખબર પડે કે કાલે કરવાના છે, એ સમૂહ લગ્ન હોય કે આ ગામના યુવાનો હોય. કેમ કે જનરલી આપણે ક્યાંય પણ સમાજમાં એવું જોઈએ કે વડીલો એક્ટિવ હોય તો યુવાનો એક્ટિવ ના હોય, અને યુવાનો એક્ટિવ હોય તો વડીલો એક્ટિવ ના હોય. પણ લગભગ બહુ ઓછા ગામોનું એક હિરવાણી ગામ છે કે જ્યાં યુવાનો યુવાનોનું કામ કરે, વડીલો વડીલોનું કામ કરે અને આખું પેકેજ પ્રમાણે ચાલે. એટલે પહેલાં તો તમે તમારા માટે એકવાર જોરદાર તાળી પાડો આ ગામ માટે. અને આ ગામ માટે તાળી પાડવાની હોય એટલે આવી કેવી થઈ કે આ તો પેલું સામાન્ય માવઠું આવ્યું હોય ને એવી તાળી પડી. એટલે ગામ માટે હોય ને ત્યારે આપણને ગામની અસ્મિતા હોવી જોઈએ, આમ જાણે હેલી થાય એવી તાળી પડવી જોઈએ. ધન્યવાદ. હવે જેટલા બાર ઊભા છે ને મારો અવાજ જેમના જેમના કાને સંભળાય છે એ બધાને વિનંતી કે આપણે આવીને બેસી જવા. મંડપની પાછળ પણ જો કોઈ હોય એમને વિનંતી, ને આ બાજુ જે યુવાનો છે એમને પણ વિનંતી કે તમારે આ બાજુ આવવાનું છે, નહીં તો હું લેવા આવું ત્યાં. મારો અવાજ જે પાછળ સંભળાય છે અને જે ગ્રુપમાં ઊભા છે બધાને વિનંતી છે કે બધા આપણે અહીંયા આવીને બેસો. આ જે સ્નેહ મિલન છે એ સ્નેહ મિલન એટલા માટે કે આપણે જ્યારે શરૂઆત કરતા હોઈએ ત્યારે બધા સાથે બેસીએ. એકવાર આ બધા સંતો બધી વાતો કરતા હોય ને એમાં કેટલીક વાતો મને યાદ રહી જાય તો હું નોટ કરી રાખું. તો એક મારી ગમતી વાત છે કે એકવાર એક ગામ હતું અને જૂના જમાનાની વાત છે, અને ગામમાં પાણીની ખૂબ અછત હતી. એટલે પાણીની અછત એટલે બધા મહિલાઓને દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે. એટલે દેગડા માથે લઈને કેટલાય કિલોમીટર ચાલીને પાણી ભરવા જવું પડે. એટલે બહુ તકલીફ પડતી. અને એકવાર નવું વર્ષ આવ્યું અને બેસતા વર્ષ